નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ટેક્સ્ટ બુકમાં યુનિટ નંબર 4 સન ટૂરમાં આવેલી એક્ટિવિટી 3 અને 4 વિશે સમજીશું. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 3માં સૂર્ય વિશે માહિતી આપવામાં આવી છે કે જેમાં તમને સૂર્ય વિશેની માહિતી સાંભળવા મળશે. ત્યાર પછી એક્ટિવિટી 4માં સોલર એનર્જી વિશે માહિતી આપવામાં આવી છે, જે હું તમને એનું ટ્રાન્સલેટ કરીને પણ સમજાવતો જઈશ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શાંતિથી એક્ટિવિટી 3 અને 4ને સાંભળીએ. એક્ટિવિટી 3. Here are some interesting facts about the sun. Know them. First, the sun is 5 billion years old. સૂર્ય 5 અબજ વર્ષ જૂનો છે. Second, it is 15 crore kilometers away from the earth. સૂર્ય પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર દૂર છે. It is 1,30,000 times the size of the earth. સૂર્ય પૃથ્વીના કદ કરતાં 1,30,000 ગણો મોટો છે. Fourth, it is just like a hydrogen bomb. It produces energy by converting hydrogen into helium. તે હાઇડ્રોજન બોમ્બ જેવો જ છે. તે હાઇડ્રોજનનો હિલિયમમાં રૂપાંતર કરી ઉર્જા ઉત્પન્ન કરે છે. Fifth, the temperature on the surface of the sun is about 6,100 degrees Celsius. It can turn a rock into gas immediately. સૂર્યની સપાટી પરનું ઉષ્ણ તાપમાન 6100 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું છે. તે ખડકનું વાયુમાં તરત જ રૂપાંતર કરી શકે છે. Sixth, the temperature at the center of the sun is about 2 crore degrees Celsius. સૂર્યના કેન્દ્ર બિંદુનું ઉષ્ણ તાપમાન 2 કરોડ ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું છે. 7. The energy the earth uses in 100 years is released by the sun only in 1 second. પૃથ્વી 100 વર્ષમાં જેટલી ઉર્જાનો ઉપયોગ કરે છે તેટલી ઉર્જા સૂર્ય 1 સેકન્ડમાં છોડે છે. એક્ટિવિટી 4 જોઈશું હવે આપણે. સોલર એનર્જી. ઇન યોર સાયન્સ બુક્સ યુ હેવ રેડ અબાઉટ એનર્જી. તમારા વિજ્ઞાનના પુસ્તકોમાં તમે શક્તિ ઉર્જા વિશે વાંચ્યું છે. ડુ યુ નો વોટ ઇઝ મીન બાય સોલર એનર્જી? સૌર ઉર્જા એટલે શું એ તમે જાણો છો? વેલ, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. વારો, તે સૂર્યમાંથી આવેલી શક્તિ ઉર્જા છે. સોલર મીન્સ ફ્રોમ ધ સન. સૌર એટલે સૂર્યમાંથી. As you already know, the sun is a bright star. જેમ કે તમે જાણો છો કે સૂર્ય એક તેજસ્વી તારો છે. The earth and the other planets move around it. પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આજુબાજુ ફરે છે. This is our solar system. આ આપણું સૌર મંડળ છે. In India, the sun usually shines very brightly. સામાન્ય રીતે ભારતમાં સૂર્ય ખૂબ જ પ્રકાશિત હોય છે. That is why the Indian summer is extremely hot and long. તેથી જ ભારતનો ઉનાળો અતિશય ગરમ અને લાંબો હોય છે. All of us have experienced the hot summer days. આપણે સૌએ ઉનાળાના ગરમ દિવસોનો અનુભવ કરેલો છે. We felt restless during this season. આ ઋતુમાં આપણને બેચેની લાગે છે. The strong sun rays cause sunstrokes too. સૂર્યના આકરા કિરણોથી લૂ પણ લાગે છે. We are forced to protect ourselves from the harsh rays of the hot summer sun. ઉનાળાના ગરમ સૂર્યના આકરા તાપ સામે આપણી જાતનું રક્ષણ કરવાની આપણને ફરજ પડે છે. However, we have invented many ways of protecting ourselves
from the scorching heat. પણ આ કાળઝાળ ગરમીમાંથી બચવા માટે આપણે ઘણા ઉપાયો શોધી કાઢ્યા છે. Now we have found a way to use the hot rays of the sun. હવે આપણે સૂર્યના ગરમ કિરણોનો ઉપયોગ કરવાનો એક ઉપાય શોધી કાઢ્યો છે. The scientists have successfully converted the heat from the sun rays into electricity. વૈજ્ઞાનિકોએ સૂર્યની ગરમીનું સફળતાપૂર્વક વિદ્યુતમાં રૂપાંતર કર્યું છે. એનર્જી ઉર્જા. As you know, we need energy to run vehicles, to light our homes and streets, to cook food, to run factories, even to run television sets and computers. તમે જાણો જ છો કે આપણને ઉર્જાની જરૂર વાહનો ચલાવવામાં, આપણા ઘર અને શેરીઓમાં વીજળીમાં, ખોરાક રાંધવામાં, કારખાનાઓ ચલાવવામાં, ટેલિવિઝન અને કમ્પ્યુટર ચલાવવામાં પડે છે. We make use of different kinds of energy from different purposes. ભિન્ન ભિન્ન હેતુઓ માટે આપણે વિવિધ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. In the same way, we get energy from various sources. એ જ રીતે આપણને જુદા જુદા સ્ત્રોતોમાંથી પણ ઉર્જા મળે છે. These sources are coal, petrol, water, wind and so on. કોલસો, પેટ્રોલ, પાણી, પવન પણ વગેરે આ સ્ત્રોતો છે. Scientists have generated electricity from the sun rays. વૈજ્ઞાનિકોએ સૂર્યકિરણોમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી છે. In fact, scientists believe that in a warm country like India, the sun can be a major source of energy. વાસ્તવમાં વૈજ્ઞાનિકો તો માને છે કે ભારત જેવા ગરમ દેશમાં સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે. During recent times, numerous experiments have been conducted in Gujarat to tap this natural source of energy. છેલ્લા થોડા સમય દરમિયાન ઉર્જાના આ નૈસર્ગિક સ્ત્રોતને વિકસાવવા માટે ગુજરાતમાં અનેક પ્રયોગો કરવામાં આવ્યા છે. The heat from the sun rays is utilized to produce electricity. વિદ્યુત ઉત્પન્ન કરવા માટે સૂર્ય કિરણોની ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. People have already started making use of solar cookers, solar heaters, solar batteries, etc. લોકોએ તો સોલર કુકર, સોલર હીટર અને સોલર બેટરી વગેરેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. Have you noticed shining glass-like plates on the top of multi-storied buildings, hospitals, hotels, factories and offices? They are solar heaters. બહુમાળી મકાનો પર, હોસ્પિટલો પર, હોટેલ્સ, કારખાનાઓ અને ઓફિસો પર કાચ જેવી ચમકતી તાકો કદી તમારા જોવામાં આવી છે? એ બધી સોલર હીટર છે. This device collects energy from the rays of the sun. આ સાધન સૂર્યના કિરણોમાંથી ઉર્જા એકઠી કરે છે. This energy is converted into heat. આ ઉર્જાનું ગરમીમાં રૂપાંતર કરવામાં આવે છે. The heat produced from solar energy is used to heat water. પાણી ગરમ કરવા માટે સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થતી ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. This water then is put to varied uses such as bathing, cooking, cleaning, washing, drinking and so on. આ ગરમ પાણીનો ઉપયોગો વિવિધ પ્રકારે સ્નાન, રસોઈ, સફાઈ, કપડાં ધોવા અને પીવા થાય છે. The energy produced from the solar rays can also light bulbs and keeps our homes, offices and streets illuminated. સૌર કિરણોમાંથી ઉત્પન્ન કરવામાં આવતી ઉર્જા બલ્બને પણ પ્રકાશિત કરી આપણા ઘર, ઓફિસ અને શેરીઓને અજવાળી કરી શકે છે. These are some villages and industrial areas in Gujarat where this source of energy is used to light up the streets at night.
ગુજરાતમાં એવા કેટલાક ગામડાઓ અને ઔદ્યોગિક વિસ્તારો છે જ્યાં ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ શેરીઓને રાત્રિ અજવાળવામાં થાય છે. Thus, with their innovation ideas and hard work, scientists have turned the ban into a blessing. આમ તેમના સંશોધનાત્મક વિચારો અને સખત પરિશ્રમને પરિણામે વૈજ્ઞાનિકોએ આવા સાપને આશીર્વાદમાં ફેરવી આપ્યો છે. Man has taken help of science and technology and developed varied ways of producing energy from different sources. માણસે વિજ્ઞાન અને તંત્રજ્ઞાનની મદદ લઈને જુદા જુદા સ્ત્રોતમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાના વિવિધ માર્ગો વિકસાવ્યા છે. The sun is a source of abundant energy. સૂર્ય વિપુલ ઉર્જાનો સ્ત્રોત છે. Let us hope that we are able to use solar energy and provide electricity to remote areas in our country. આપણે આશા રાખીએ કે સૌર ઉર્જાનો ઉપયોગ કરી આપણા દેશના દૂર દૂરના વિસ્તારો સુધી વિદ્યુત પહોંચતી કરવા શક્તિમાન બનીએ. That's indeed a ray of hope, isn't it? ખરેખર આ એક આશાનું કિરણ છે, ખરું ને? Thank you very much, friends.